માવઠાએ બનાસકાંઠા જિલ્લામાં વિનાશ વેર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોનો તૈયાર પાક બરબાદ। વડગામ, અમીરગઢ, કાંકરેજ તાલુકામાં ભારે નુકસાની। પાલનપુર ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાક બરબાદ થયો છે। ખેતરમાં તૈયાર ઘઉંનો પાક આકાશી બરબાદીમાં નષ્ટ। તેજ પવન સાથેના વરસાદમાં પપૈયાનો પાક નષ્ટ। ઘઉં, પપૈયા, બટાટા, વરિયાળીનો પાક બરબાદ। વડગામના જલોત્રા ગામમાં ઘઉંનો પાક બરબાદ થયો છે। 4 મહિનાની મહેનત પર 2 દિવસમાં પાણી ફરી વળ્યું। આફતના વરસાદથી નુકસાનની બદલ સહાયની માંગ। છેલ્લા 2 દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખૂબ કમોસમી વરસાદની આગાહી હતી, જેના કારણે પવન ખૂબ વાયો અને ખેતીના પાકોમાં ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે। જેવા કે પપૈયા છે, તો પપૈયાના છોડ બધા હાલી ગયા છે। એનાથી ઘણું બધું લોકોને નુકસાન દેખાય છે। કમોસમી વરસાદના લીધે પરિસ્થિતિ એક આ ઘઉં હતા ખાવા જોગી એ બગડી ગયા। હવે વેચાતા લાઈન ખાઓ, જો સરકાર આલે પૈસા તો એ પૈસામાં વેચાતા લાઈન ઘઉં ખાવાય। વર્ષ દરમિયાન તો કોઈ ચીજ ઘરના પૈસા મેકવા પડ્યા। બટાકોમાં બીજા ત્રીજા બિયારણ ખૂબ મૂકવું હતું, બિયારણે લાયા પણ એ બિયારણના પૈસા વળી એવું લાગતું નથી અમને। મગફળીમાં કોઈ ચીજ નહીં। આ વળીએ મગફળી બિયારણ ઊંચું હતું તો એ લાઈન વાવી કોઈ કરતો વળતો, પણ જો ભાવ આલે સરકાર હલાવત તો અમે ભાગ રાખ્યો હોય પણ અમને કોઈ મળતું નહીં। ઓમાં વરસાદના કારણે બધા ઘઉં પલળી જાય અને બધું સાફ ઉડી ગયું છે। ઘઉં વાઢીને મેલ્યા હતા, ઠેસર આપવાનું હતું પણ ઘટાયા નહીં। અમને ભાજ્યને તો શું મળે, શેઠિયાને તો એટલો ભાગ મળે, અમે પોસમાં ભાગે શું મળે।